ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ભાઈ ધોરણ 9 અને 10 ભાઈ લાસ્ટ ટાઈમ આપણે ભણતા હતા ભાઈ જે કહેવાય તમારો લાસ્ટ પોઈન્ટ. ભાઈ એ પોઈન્ટ છે કંજક્શન અને એની અંદર આપણે ભણી ચૂક્યા હતા પહેલો પોઈન્ટ એન્ડ. ભાઈ એન્ડ એટલે અને એક ક્રિયા પછી બીજી ક્રિયા અથવા તો બે વસ્તુ અને બે વ્યક્તિ ભાઈ અલગ અલગ હોય એને જોઈન કરવા માટે વપરાય. શરૂઆતમાં અલગ હોય તો વાક્યનું બહુવચન થાય વિદ્યાર્થીઓ એન્ડમાં, અને જો એકદમ લાસ્ટમાં એટલે કે અંતમાં અલગ અલગ હોય તો ભાઈ બેઠું લખી દેવું. ભાઈ એના પછી આપણે ભણી ગયા હતા બટ યટ સ્ટીલ ધો અલ્ધો ઈબંધો. તો વિદ્યાર્થીઓ ભાઈ આ બે વાક્યમાં વિરોધાભાસ દર્શાવે છે. મેં એવું બી સમજાવ્યું તું યટ અને સ્ટીલ બહુ જિદ્દી છે, એ વાક્યની વચ્ચે આવે. ધો અલ્ધો ઈબંધો એ તો એનાથી બી જિદ્દી છે, એ તો કે અમે વાક્યની શરૂઆતમાં આવીશું. તો ભાઈ જ્યારે બી તમને બ્રેકેટની અંદર અહીં તો આપેલું હશે એન્ડ બટ આ બધું આપેલું જ હશે, તો ભાઈ જનરલી જ્યારે તમારે વાક્ય જાતે બનાવવાના હોય તો બટનો જ ઉપયોગ કરજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ભાઈ લાસ્ટ ટાઈમ તમને ખાલી નિયમ સમજાવ્યો તો હવે અહીંયા બે ઉદાહરણ પણ જુઓ. અને ફરી એકવાર હું બોલી જાઉં, ભાઈ જે વિદ્યાર્થી દિલથી ગુજરાતી કરે ને તો જવાબ દિલથી આવે ને આવે. દાખલા તરીકે ભાઈ અહીંયા જુઓ એક વાક્ય, મિસ્ટર મહેતા ઇઝ વેરી રીચ. ફૂલ પોઈન્ટ. He is unhappy. ભાઈ પરીક્ષાની અંદર તમને આ રીતે આપ્યું હશે એન્ડ, સો અને બટ. વિદ્યાર્થી મિત્રો કદી બી ઉતાવળ કરવાની નહીં, બે વાક્યને વાંચો. ભાઈ મિસ્ટર મહેતા ઇઝ વેરી રીચ. ભાઈ શ્રીમાન મહેતા ખૂબ જ ધનવાન છે. He is unhappy, તે નાખુશ છે. ભાઈ હું તમને કહું, જે વ્યક્તિ બહુ ધનવાન હોય એ હંમેશા કેવા હોય? ખુશખુશાલ હોય. પણ ભાઈ શ્રીમાન મહેતા તો ધનવાન છે, ખાલી જગ્યા દુખી છે. ભાઈ બે વાક્યમાં વિરોધાભાસ, અને દિલથી વાંચો તો ભાઈ શ્રીમાન મહેતા ધનવાન છે પણ પરંતુ છતાં પણ નાખુશ છે. અને જો અહીંયા બટ આપ્યું છે એટલે વિદ્યાર્થીઓ બે વાક્યની વચ્ચે ભાઈ આ રીતે તમારે બટ લખી દેવાનું. મિસ્ટર મહેતા ઇઝ વેરી રીચ, બે વાક્યની વચ્ચે બટ. યાદ રાખજો એન્ડ અને બટ હોય ને ભાઈ એની અંદર તમે ચેક કરી શકો છો. ભાઈ મિસ્ટર મહેતા, તો જો મહેતા માટે અહીંયા તમને આપ્યું છે હી, ચલો ટુ બિન રૂપ ઇઝ, તો અહીંયા બી ટુ બિન રૂપ ઇઝ તમે ડાયરેક્ટ લખી શકો છો. મિસ્ટર મહેતા ઇઝ વેરી રીચ બટ અનહેપી. પણ કોઈ વિદ્યાર્થી કહો સર હું તો બટ લખ્યા પછી આખું વાક્ય લખીશ. ભાઈ હી ઇઝ અનહેપી તો બી વેલિડ. હવે માની લો અહીંયા યટ કે સ્ટીલ હોત, ચલો આ રીતે યટ હોત, તો વિદ્યાર્થીઓ તમે બે વાક્યની વચ્ચે યટ મુકાય છે. યટનો નિયમ છે બે વાક્યની વચ્ચે. એક બીજું ઉદાહરણ, અમર વર્ક હાર્ડ. ફૂલ પોઈન્ટ. He failed in the exam. હવે બ્રેકેટમાં છે એન્ડ, ધો ઓર. વિદ્યાર્થી મિત્રો કદી બી ઉતાવળ કરવાની નહીં, વાક્યને વાંચો. અમર વર્ક હાર્ડ, જો ઈડી એટલે ભૂતકાળ, અમર સખત મહેનત કરતો હતો.
હી ફેલ, જો અહીંયા છે ભૂતકાળ એડી, હી ફેલ ઇન ધ એક્ઝામ, તે પરીક્ષામાં નપાસ થઈ ગયો હતો. એટલે મને કોઈ જે વિદ્યાર્થી સખત મહેનત કરે, બોલો ભાઈ એ શું થાય? પાસ થાય. અહીંયા બે વાક્યમાં વિરોધાભાસ કે અમર સખત મહેનત કરતો હતો, ખાલી જગ્યા પરીક્ષામાં નપાસ થઈ ગયો, તો શું બોલાય? અમર સખત મહેનત કરતો હતો, પણ પરંતુ છતાં પણ નપાસ થઈ ગયો. અહીં જે બહુ મહેનત કરે નપાસ થાય, કોઈ મહેનત કરે વિદ્યાર્થીઓ? કોઈ ના કરે. એટલે બે વાક્યમાં વિરોધાભાસ. પણ ઉભારો, આ વખતે તમને બ્રેકેટમાં શું આપ્યું છે? ધો. તો બધાને ખબર છે યટ, સ્ટીલ અને બટ વિદ્યાર્થીઓ બે વાક્યની વચ્ચે લખાય, પણ ધો, અલ્ધો, ઇવન ધો એ વાક્યની શરૂઆતમાં લખાય. હવે આવું મેં તમને ના સમજાવ્યું હોય અને તમે ભૂલથી વચ્ચે લખી નાખો, ભાઈ ખચાક માર્ક્સ ના મળે વિદ્યાર્થીઓ. અને પહેલો અક્ષર ઓલવેઝ કેપિટલ, ધો. નામનો પહેલો અક્ષર બી કેપિટલ, અમર વર્ક હાર્ડ. હવે બે વાક્ય વચ્ચે કમ્પલસરી વિદ્યાર્થીઓ કોમા લખવાનું, ડાયરેક્ટ ના લખાય. કોઈ સર હી લખું, આ વાંધો નહીં, લખ, કઈ વાંધો નહીં. અને નહીં લખે તો પણ કોઈ માર્ક્સ નહીં કાપે. તો જુઓ વિદ્યાર્થીઓ, જ્યારે ધો હોય ને, ધો, અલ્ધો, ઇવન ધો વાક્યની શરૂઆતમાં, પણ કૌંસમાં અહીંયા બટ કે સ્ટીલ આપ્યું હોત તો આપણે અહીંયા લખી નાખત. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ઝડપથી લખી લો આ બંને વાક્ય. ભાઈ 1 મિનિટનો સમય. હા, ફોટો મળશે પણ લખી લેવાનો. ફોટાની રાહ જોવાની, અમુક વાર ફોટા ના પણ મળે, એટલે લખી લેવાનું. વિદ્યાર્થી મિત્રો, ભાઈ મેં 1 મિનિટનો સમય આપેલો છે. ભાઈ તમે લખી નાખ્યું હશે. જે લખે છે એ ઝડપ કરશે. તમારી 1 મિનિટ પૂર્ણ થવાય છે. હું વાક્ય કાઢતો નથી, પણ મારી સાથે લખવું, જેથી તમને ખબર પડે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ટાઈમ ઇઝ ઓવર. ભાઈ મારી જોડે જ લખવાનું છે ત્રીજો પોઈન્ટ, સો અથવા ધેરફોર. ભાઈ આનો ગુજરાતી અર્થ થાય છે તેથી, અને જે દર્શાવે છે કારણ. યાદ રાખજો વિદ્યાર્થીઓ, ભાઈ સો અને ધેરફોર, ભાઈ એનો ગુજરાતી અર્થ થાય છે તેથી, પણ એ વાક્યની અંદર કારણ દર્શાવશે. લખો નિયમ મારી સાથે. જ્યારે બે વાક્યમાં કારણ દર્શાવેલ હોય, કારણ દર્શાવેલ હોય અને કારણ વાક્ય ફરજિયાત પ્રથમ વાક્યમાં હોય, પ્રથમ વાક્યમાં હોય, તો બે વાક્ય વચ્ચે સો અથવા therefore મુકાય છે. યાદ રાખજો વિદ્યાર્થીઓ, હવે જ્યારે બી તમે વાક્યને ધ્યાનથી વાંચશો ને, તો બે વાક્યમાં કારણ દર્શાવેલ હશે. અને જો નિયમ છે ભાઈ, બે વાક્યમાં કારણ તો દર્શાવેલ હોય, પણ વાંચો કારણ વાક્ય જો લખ્યું છે મેં, ફરજિયાત
પ્રથમ વાક્યમાં હોય, એટલે કે કારણ વાક્ય ફરજિયાત પહેલામાં હશે. અને જો તમે દિલથી ગુજરાતી કરો ને તો બોલવું જ પડે તેથી. અને જ્યારે બી તેથી બોલો ને તો મહેરબાની કરી સો લખો. કેટલો નાનો સ્પેલિંગ, પણ ભાઈ ધેરફોર તમને આવડે તો લખાય, પણ મોટા ભાગના વિદ્યાર્થીઓ ધેરફોરમાં પાછળનો ઈ ચૂકી જાય છે, THEREFOR, અને કેટલાક લોકો વચ્ચેનો ઈ ભૂલ્યા, THERFORE. એટલે છાપીને આપ્યો હોય તો ઓકે, સરસ, પણ જો જાતે લખવાનું હોય તો સો જ લખવાનું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બે ઉદાહરણ સમજાવું છું, પછી લખજો. સમય આપીશ પણ પહેલા સમજજો. Anil is ill today. Full point. He cannot go to school. વિદ્યાર્થી મિત્ર, તમને અહીંયા કૌંસ બાઉન્સ કશું નથી આપ્યું. જોઈન ધ સેન્ટેન્સ બોર્ડમાં તો આપશે ભાઈ, નોમાં બી આપશે, પણ ચલો આપણે નથી લેવાના. આપણે ડાયરેક્ટ વાક્યને જોઈન આપણે શીખીએ ને, શું કામ આપણને ઓપ્શનની જરૂર પડે. ચલો વાંચો. અનિલ ઇઝ ઇલ ટુડે. અનિલ આજે બીમાર છે. જો ભાઈ ગુજરાતી છે ઇઝ, ગુજરાતી એટલે કે વર્તમાન કાળ છે ઇઝ. ભાઈ અનિલ ઇઝ ill today. અનિલ આજે બીમાર છે. he cannot go to school. ભાઈ તે શાળામાં જઈ શકશે નહીં. હું પૂછું, લા ભૈયા અનિલ સ્કૂલમાં કેમ નહીં જાય? તો કારણ કે બીમાર છે. તો જો કારણ વાક્ય ક્યાં આપ્યું છે વિદ્યાર્થીઓ? પ્રથમ વાક્યમાં. કોઈ પૂછેલા અનિલ સ્કૂલમાં કેમ નહીં આવે, તો કે ભાઈ એ બીમાર છે, એનું કારણ છે બીમાર. તો જો કારણ વાક્ય શરૂઆતમાં, અને તમે દિલથી ગુજરાતી કરો તો અનિલ આજે બીમાર છે અને સ્કૂલમાં જઈ શકશે નહીં. આવું બોલાય મારથી? અનિલ આજે બીમાર છે પણ પરંતુ, અલા ના બોલે, આવું જ બોલે છે, દિલમાંથી આવે. તેથી અનિલ આજે બીમાર છે તેથી. તો ભાઈ હું તો લખીશ અહીંયા સો. અનિલ ઇઝ ઇલ ટુડે. સો ભાઈ અહીંયા તો બેઠું જ વાક્ય લખવાનું, કશું કાઢવા બાળવાનું નહીં. ખાલી એન્ડ અને બટમાં તમે કાઢજો, કરતા અને ટુ બી ટુ, બાકી બધામાં બેઠું લખવાનું. સો હી કેન નોટ ગો ટુ સ્કૂલ. એક બીજું, ઉષા ran fast. She won the medal. ભાઈ કૌંસમાં તો આપેલું જ હશે, પણ આપણે અત્યારે એમને વાંચીએ. ઉષા રેન ફાસ્ટ. જો ભાઈ રેન એટલે ભૂતકાળ, આર્યુ એન્ડ રન નું ભૂતકાળ. ઉષા ઝડપથી દોડી હતી. ભાઈ ઉષા એટલે સિંહ, જો ભૂલથી લખાઈ ગયો. she won the medal. તેણીની મેડલ જીતી ગઈ હતી. ભાઈ એક સાથે વાંચો તો, ભાઈ ઉષા ઝડપથી દોડી હતી અને મેડલ જીતી ગઈ. પણ જીતી ગઈ ના ભાઈ, આપણે પૂછેલા ઉષા મેડલ કઈ રીતે જીતી? કારણ કે તે ઝડપથી દોડી હતી. એટલે કે જુઓ, પહેલા વાક્યમાં કારણ દર્શાવેલ છે અને ગુજરાતી વિદ્યાર્થીઓ થાય ઉષા ઝડપથી દોડી હતી તેથી. તો લખવા લાગો વિદ્યાર્થીઓ મારી સાથે. ઉષા ran fast. કોઈ કે સર therefore લખો ને, therefore આ પહેલા therefore, બસ therefore she won the medal. તો આ રીતે વિદ્યાર્થીઓ ભાઈ તમારે વાક્યનું ગુજરાતી કરવું. ચાલો ભાઈ ઝડપથી 1 મિનિટનો સમય. હા ફોટો મળશે, પણ ભાઈ ફોટા માટે રાહ નહીં જોવાની, હમણાં લખી લેવાનું.
તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને 1 મિનિટનો સમય આપ્યો છે. ભાઈ સમય પૂર્ણ થવા આવશે, ઝડપથી વાક્ય લખી લેવા. ભાઈ આપણે ભણીશું ચોથો નિયમ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, લખાઈ ગયું હશે. ભાઈ ચોથો નિયમ એટલે બીકોઝ. ભાઈ નંબર 4 બીકોઝ. ભાઈ બીકોઝ નો અર્થ થાય છે કારણ કે. અને આમાં બી કયા વાક્ય હશે ભાઈ? કારણ વાક્ય. અને તમે ગુજરાતી કરો ને એટલે બોલવું પડે કારણ કે. લખો વિદ્યાર્થીઓ મારી સાથે. જ્યારે વાક્યમાં કારણ દર્શાવેલ હોય, કારણ દર્શાવેલ હોય અને કારણ વાક્ય ફરજિયાત બીજા વાક્યમાં હોય, બીજા વાક્યમાં હોય, તો બે વાક્ય વચ્ચે બીકોઝ મુકાય છે. યાદ રાખજો વિદ્યાર્થીઓ, સો અને ધેરફોર માં બી કારણ વાક્ય હતું, પણ એમાં કારણ વાક્ય જુઓ ફરજિયાત પ્રથમ વાક્યમાં હતું. ભાઈ અહીંયા બી વાક્યમાં કારણ જ દર્શાવેલ હશે, પણ જુઓ ફરજિયાત કારણ વાક્ય બીજામાં હોય તો તમારે બીકોઝ લખાય છે. ભાઈ દાખલા તરીકે વિનય fell in the exam. Full point. He was very careless. ભાઈ દરેક જણનું ધ્યાન બોર્ડ ઉપર. કદી બી ઉતાવળ કરવાની નહીં. પહેલા તો વાક્યને વાંચો. ભાઈ વિનય ફેલ ઇન ધ એક્ઝામ. ઈડી ભાઈ વિનય પરીક્ષામાં નપાસ થઈ ગયો હતો. He was very careless. ભાઈ એ બહુ જ નિષ્કાળજી વાળો હતો. ભાઈ કેરલેસ એટલે કે એ બેદરકારી વાળો હતો. કોઈ પૂછેલે ભાઈ આ વિનય નપાસ કેમ થયો? કારણ કે એકદમ બેદરકાર હતો. ભાઈ એ કદી પોતાની ભણવા બાબતની કાળજી જ રાખતો નતો. તો ભાઈ વિનય નપાસ થયો કારણ કે ભાઈ તે બહુ જ બેદરકાર હતો. તો જો બે વાક્યની વચ્ચે કારણ કે, તો વિનય fell in the exam because. ભાઈ એન્ડ અને બટ સિવાય બાકીના વાક્ય આખા લખવા. બીકોઝ પણ વચ્ચેના અક્ષર નાના. he was very careless. ભાઈ મિસ્ટર પરમાર missed the train. Full point. Mr. Parmar missed the train. He could not run fast. ભાઈ ધ્યાનથી વાંચો. મિસ્ટર પરમાર મિસ ધ ટ્રેન એટલે ભાઈ શ્રીમાન પરમાર ગાડી ચૂકી ગયા. હી કુડ નોટ રન કેનનું ભૂતકાળ. હી કુડ નોટ રન ફાસ્ટ તે ઝડપથી દોડી શક્યા ન હતા. ભાઈ આપણે પૂછ્યા શ્રીમાન પરમાર ટ્રેન કઈ રીતે ચૂકી ગયા? કારણ કે તે દોડી શક્યા ન હતા. તો ભાઈ કારણ વાક્ય પાછળ છે. તો લખવા લાગો વિદ્યાર્થીઓ મારી સાથે. મિસ્ટર પરમાર
miss the train because વચ્ચે અક્ષર હંમેશાના નહીં. could not run fast. તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી લખી લો. 1 મિનિટનો સમય. ફોટો મળશે પણ લખી લેવાનું. તો વિદ્યાર્થી મિત્રો ટાઈમ ઇઝ ઓવર. રિવિઝન કરજો, વાંચજો, ફરી મળીશું. ઓકે, સી યુ ઓન નેક્સ્ટ.